એ માંધાતાનો વંશ આગળ ચાલ્યામાં ત્રિશુંક થયા. વિશ્વામિત્રએ એને શ્રાપ આપ્યો. ચાંડાલ બન્યો, શરીર સાથે સ્વર્ગમાં ગયો. પણ દેવીએ સ્વર્ગથી પાછો લાવવાનો પ્રયાસ કર્યો. વિશ્વામિત્રએ પોતાના તપોબળથી એને આકાશમાં અટકાવી દીધો. અને ભાગવતજી એવું કહે છે કે ઈ ત્રિશુંક આજે પણ આકાશમાં અટકેલો છે. એ સરસ મજાની કથા કરી છે. અને ત્રિશુંકને ત્યાં હરિશ્ચંદ્ર થયા. બરાબર ને? નારદજીના ઉપદેશથી વરુણને શરણે ગયા, પુત્રની કામના કરીને તેનું જ બલિદાન દીધું. ખબર છે ને? આપણે પેલા જ દિવસે આપણે ગાયું હતું ને, ભરી બજારે કોઈ વેચાણા. યાદ આવ્યું? નથી આવ્યું? યાદ. ભરી બજારમાં વેચાઈ ગયો ઈ આ હરિશ્ચંદ્ર, અને પુત્રનું બલિદાન આપી દીધું. એ ભરી બજારે એ કોઈ વેચાણા. રામ રામ. એ કોઈ તેલ કડાઈમાં આપી દીધું, બલિદાન આપી દીધું દીકરાનું. એ ત્રિશુંકના દીકરાનું નામ હરિશ્ચંદ્ર થયા, અને હરિશ્ચંદ્રના રોહિત થયા. હા, રોહિતના બાહુક થયા. બાહુક રાજાની શત્રુઓએ ભૂમિ હરી લીધી. એ પણ સ્ત્રીઓ સાથે વનમાં ગયા, અને વૃદ્ધાવસ્થાથી એ પણ મૃત્યુ પામ્યા. એ કથા બતાવી છે. અને હવેની જે કથા છે ને, એ આપણે ગંગાજી સુધી લઈ જશે. તેની રાણી હતી ને, એ સતી થવા માટે તૈયાર થઈ. ઓર્વ નામના ઋષિએ સગર્ભા જાણી અને સતી થતા રોકી દીધી. શોક્યોએ રાણીને ગર્ભવતી જાણી અન્ન સાથે ઝેર આપ્યું, છતાં ઓલો દીકરો મળ્યો નહીં. એટલે એનું નામ સગર પાડવામાં આવ્યું. સગર, મૃત્યુ ન પામ્યો એટલે. અને એ સગરે અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અશ્વમેધ યજ્ઞના ઘોડાને શોધવા ચારે બાજુ પૃથ્વી ખોદી નાખી, અને એ સાગર બન્યા. કાલે કથા આવી હતી ને, જ્યાં જ્યાં ખોદાવવામાં આવ્યું, જ્યાં ચક્રો પડ્યા, એ આરા પડ્યા, જ્યાં જ્યાં એ સાગર બન્યા. સગર રાજાએ ઓર્વ મુનિના ઉપદેશથી અશ્વમેધ યજ્ઞ કર્યા. ઇન્દ્રે ઘોડાનું હરણ કર્યું, અને એ સુમિતના અભિમાની પુત્રોએ ચારે બાજુ જમીન ખોદી નાખી. કપિલ દેવ પાસે ઘોડો જોયો, ચોર સમજી મારવા દોટ મૂકી, અને કપિલ ભગવાનની દ્રષ્ટિ માત્રથી 60,000 પુત્ર ભસ્મીભૂત થઈ ગયા. અને સગર રાજાની એક બીજી પણ સ્ત્રી હતી, એનું નામ છે કેશિની. એનાથી અસમંજસ થયા. અસમંજસના અંશુમાન થયા. અંશુમાને ઘોડાની શોધમાં મોકલ્યો. ઘોડા અને બધી વાત કરી. કપિલ ભગવાને કીધું કે ભાઈ આવી આવી ઘટના બની છે, 60,000 પુત્રો છે એ બળીને ખાક થઈ ગયા માત્ર મારી દ્રષ્ટિથી.